કહેવાય ને કે અત્યારે 1.5 વર્ષ જેવું થઈ ગયું છે કે હું શનિવાર રહું છું. તો ક્યાં 10 ચાલુ કર્યું હતું ને હવે મનથી જ કે આપણે શનિવાર રહેવું છે. ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું. નાઈ ધોઈને થઈ ગયો ફ્રેશ અને સ્કૂલેથી આવી ગયો છું અને તૈયાર થઈ ગયો. વાગ્યા છે 1:30 અને જમીન જસ્ટ ઉભો ગયો છું અને ભાઈ ગયો છે ભાઈ માસાની સાઈડ ઉપર ને લાઈટ બળી ગઈ લાગે. ગલપ નવો લેવા માંગે તો ગલપ નવો લઈ આવું. વાગ્યા છે 2:30 અને ભાઈ ગયો છે સાઈડ ઉપર માસાની, તો આટા મારવા ગયો છે. તો હું તો નથી જતો, મેં તો ના પાડી દઉં, મને થવું છું નીકળી જા. તો કાંઈ વાંધો નહીં, એ ગયો છે ત્યારે કેમ એવું લાગે તારે ગ્લબ લેતા હું ને મારે રીલ શૂટ કરવાનું છે, ત્યાંથી રીલ શૂટ કરેલા. ગાઈસ ભાઈ જે કામ હતું કામ પતી ગયું ને ઘડી હોઈ ગયો તો જાગી ગયો છું ને ભાઈ ગયો તો સાઈડ ઉપર, તમને ગયો હતો ને એટલે સાઈડ ઉપર હું એટલે નથી જતો. તડકો અત્યારે કાળો છે અને ભાઈ આ છે ને આવીને સીધો હોઈ ગયો છે. આમ જુઓ કેમ સૂતો છે, કપડાં લઈને બેન માથે હોઈ ગયો. સાઈડ ઉપર ગયો તો માસાની અને મમ્મી યારે રીલ શૂટ કરવાની છે, રીલ શૂટ કરી નાખીએ ફટાફટ. અને અત્યારે જાઉં છું બહાર પાણીપુરી ખાવા માટે, લીમડું પાણીપુરી ખાવા માટે. પાણીપુરી ખાઈ લીધી છે અને માસીના ઘરે ગયો હતો, કામ હતું એ કામ બતાવી રાખું અને ઓર્ડરનો અડસેલો ફોન આવ્યો છે તો જવાનું છે. 5:02 આવ્યો હતો, અત્યારે 5:10 થઈ ગઈ. ભાઈ કલાવ છે, લડી લેવું છે, થાય જોઈ લેવું. ગાઈસ અત્યારે ઘરે આવ્યો છું અને ઓર્ડર ભાઈ ગયો નથી, ઓર્ડરને બીજાને મેકલી દીધો મારા તરફથી. અને અત્યારે વાગી ગયા છે ભાઈ 6:10 થઈ છે અને આજે છે ભાઈ ગાઈસ શનિવાર. પણ હું કેમ કહેવાય ને કે અત્યારે 1.5 વર્ષ જેવું થઈ ગયું છે કે હું શનિવાર રહું છું એનું. તો ક્યાં 10મું ચાલુ કર્યું હતું ને હવે મનથી જ તે કે આપણે શનિવાર રહેવું છે એમ. તો શનિવાર રહેતો તો મમ્મી કોઈક વાર ના પાડી કે કોઈક વાર મજા ન હોય ભાઈ, તો એ રહેતો હતો કે હાલો ભાઈ રહું છું એમ. પણ આજે હું હોઈને જોઈતી જાગ્યો 4:20 જેવું થઈ ગયું હતું. તો 4:20 જેવું થઈ ગયું હતું ને મને એમ થયું કે ભૂખ લાગી છે એમ. તો પૈસા લીધા અને ગયો સીધો, કે મગજમાં કાંઈ યાદ નહીં કે આજ શનિવાર છે. તો ગયો અને સીધો ભાઈ પાણીપુરી વાળાને ત્યાં ગયો. મેં એને કરું વ્લોગમાં કીધું કે પૈસા લીધા છે ભાઈ, પાણીપુરી ખાવા જાઉં છું એમ. પણ મને ત્યારે યાદ જ નથી કે આજ શનિવાર છે. નકર શનિવાર હોય ને એટલે કંટ્રોલ હોય, ગમે એ વસ્તુ હોય ને એટલે આમ ભૂખ લાગે જ નહીં એમ. ગમે એ થઈએ ભૂખ ન લાગે, ખાલી બપોરે જે કાંઈ ખાધું હોય, હૂકી ભાજી ખાધી હોય, બાકી સીધા 8 વાગ્યા તે જમવા બેસી જાય એમ. તો આમ કહેવાય ને કે આજે કાંઈ ખબર નહીં કે શું થયું કે ભૂખ લાગી છે. 4:20 થઈને ત્યાં ઉઠીને તૈયાર થઈ ગયો. મેં કહ્યું હવે હું જાઉં સીધો પાણીપુરી ખાવા એમ. તો મને એમ થયું કે આજ શનિવાર એ કાંઈ થયું જ નહીં કે આમ સીધો ગયો પાણીપુરી ખાવા. પાણીપુરી ખાઈને આવ્યો. પછી હમણાં હું ઘરે આવતો હતો ત્યારે એક અમિતે મને કીધું કે આજે શનિવાર છે. મેં કીધું કે હાલ કે નાસ્તો કરવા, એ નહીં જયદીપે કીધું કે હાલ નાસ્તો કરવા જાય એમ. તો અમિત કે અમારે શનિવાર છે, તો મેં કીધું મારે શનિવાર છે એમ. પછી મને યાદ આવ્યું કે મેં કીધું લે હું તો પાણીપુરી ખાઈને આવ્યો એમ. પછી યાદ આવ્યું કે ભાઈ મારે શનિવાર હતો ને પાણીપુરી ખાઈને આવ્યો. બાકી કહેવાય ને બધું યાદ જ હોય. પણ હવે જય હનુમાન દાદા, બીજું તો હું હજી ઘરે આવ્યો છું અને એ ભાઈ મને કીધું કે આપણે મારે નથી ખાવી એમ. મારે એક શનિવાર છે એમ. હમણાં ઘરે જાય ને એટલે જમવાનું થઈ જાય, કલાક 1.5 કલાક 2 કલાક મેં 8 વાગી જાય. પછી કે બહાર બેસું એમ, તમે કાંઈ વાંધો નહીં, જમીને આપણે બહાર આવીએ એમ. ત્યારે મને કીધું ને ત્યારે મને યાદ આવ્યું કે પાણીપુરી ખાવા. બાકી જયનો ફોન આવ્યો હતો કે પાણીપુરી ખાવા જાય એમ. પણ હવે જોઈએ જે ધાર્યું હોય થાય. 1.5 વર્ષ થઈ ગયું ભાઈ હું શનિવાર રહું છું એનું. પણ પાણીપુરી ખવાઈ ગઈ તો જય હનુમાન દાદા. બીજું તો હું રેગ્યુલર રાખું કે એવું લાગે તો સોમવાર રહી જાય એકાદ, કા રવિવાર રહી જાય. રવિવાર રહું તો પાછો રવિવાર આવે એટલે સોમવારે જ રહી જાય. પછી કન્ટિન્યુ જ રાખવાનું છે શનિવાર રહેવાનું. એટલા માટે ભાઈ એવું થયું છે. ગાઈસ આરતી કરવાનો સમય થઈ ગયો તો આરતી કરી નાખી છે. એટલે વાગી ગયા છે ભાઈ 9:30 અને આરતી કરી લીધી અને જમવાનો પણ સમય થઈ ગયો તો 1 કરી લીધું એમ, જમી લીધું એમ. અને ભાઈ હા તો કીધું ભાઈ પાણીપુરી ભૂલથી ખવાય ગીત. અને ભાઈ ન્યૂ ઓપનિંગ કર્યું છે આપણે, ન્યૂ એડેડ કરી નાખ્યું છે. ગાઈસ જમી લીધું છે અને ભાઈ હું ને ઉદો અને અમિત ને જઈલો નીકળી ગયા છે ભાઈ
જોઈ લો તમે અહીંયા કિરણ ચોકથી આવ્યો છે આર્યા ચીકુવાડીથી હનુમાન દાદાના દર્શન કરવા જાઉં છું કેમ કે આજે છે શનિવાર આમ તો જઈ ને એ બધું હાલે અને અમિતને જો અમિત શર્મ આવે ને એટલે ભાઈ વાહ હાલે છે આ ઉદાના ભાઈ સાહેબ આ દેશમાં આવ્યો તો એ ભાઈને શરમ આવે એટલે વાહ હાલે આમ જો તમને પાછળ રિવર્સમાં એકવાર બતાવું આમ જો પણ આંખમાં મળ્યો હું 3 છે 3 એ હોય 3 હાલો ભાઈ અત્યારે ભાઈ તરલી હનુમાનના દર્શન ભાઈ ભોગી ગયા છીએ આજ શનિવાર છે ભાઈ આજ શનિવાર છે એટલે ગાય ભાઈ અત્યારે હનુમાન મંદિરેથી ઘરે આવી ગયા છીએ અને ભાગી ગયા છે ભાઈ 12 ભાઈ 5 મિનિટની વાર છે અને હું ને ઉદો ભાઈ હાલીને આવ્યા ભાઈ કે થાકી ગયા છે થાકી તો જાય ને ભાઈ હાલીને ગયા હતા હાલીને આવ્યો ભાઈ કાલે પાછું હવામાં હાલવા કરવા જવાનું છે મને એવું લાગશે તો જાય તો મેરડીમાં મંદિરે જાય છે આ લોકો હાલી તો હું પણ જાઉં કે ન જાઉં એમ તો આશા છે કે આ બ્લોગ તમને ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને મળીએ પાછા નવા બ્લોગ સાથે નવા વિડીયો સાથે ચાલો કે બધા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા મળીએ આપણે નવા બ્લોગ સાથે ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ ટેક કેર મળીએ